હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ બધાને। તો બહુ ટાઈમ પછી અહીંયા વિડીયો આવી રહ્યો છે। અમે નવા ઘરે રહેવા આવી ગયા ને ઘણો ટાઈમ થઈ ગયો, પણ વિડીયો હવે હું મૂકું છું। શોર્ટ વિડીયો તો બધાએ જોઈ જ લીધો હશે। તો આજે કુંભઘડો કેવી રીતે મૂકો એ હું બતાવું છું। તો અહીંયા પહેલાં આપણે દરવાજાનું પૂજન કરી લેશું। તો અહીંયા મેં સ્વસ્તિક બનાવી લીધો છે અને હું કઈ રીતે સ્વસ્તિક બનાવું છું એ જોઈ લેજો તમે। તો ક્યારેય ચોકડી પાડી અને સ્વસ્તિક ન બનાવો, આ રીતે સ્વસ્તિક બનાવો। તો જો આવી રીતે, નહીં તો આપણે આખું બધું સાથે કરતા હોય ને એ રીતે નહીં કરવાનો। અને અહીંયા આપણે સાઈડમાં સાથીઓ થઈ ગયા પછી બ્રહ્માજીના ચિહ્ન જરૂરથી કરવા। તો અહીંયા બ્રહ્માજીના ચિહ્ન છે એ પણ આપણે કરી લેશું। અને બધી જ તૈયારી મેં રાત્રે કરી લીધી હતી, અને શું શું તૈયારી કરી છે એ પહેલાં મેં બતાવી નથી, તમે સાથે સાથે જોઈ લેજો। અને જે કોઈને કુંભઘડો મૂકવાનો હોય એ લખતા જાજો, એટલે ખબર પડે કે શું શું વસ્તુ જોઈએ છે। તો હું 2 દિવસથી બધું તૈયાર કરતી હતી અને કાલે રાત્રે બધું જ તૈયાર કરી લીધું હતું। તો આપણે સ્વસ્તિક, બ્રહ્માજી અને હવે શુભ લાભ, તો શુભ લાભ પણ લખી લઈશું। તો થોડુંક નીચે ડેકોરેશન હતું એટલે આમ અંબાવામાં થોડીક તકલીફ હતી, પણ તોય આપણે કરી લીધી પૂજા। તો દરવાજાની પૂજા કર્યા પછી હવે આપણે જો અહીંયા લાભ, શુભ લાભ અને શ્રી લખી લીધું છે। અને મારી મોટી બેબી ને પાયલબેન ને એ બધા પણ તૈયારી મેં લાગી ગયા છે। તો અહીંયા થોડોક વિડીયો નહોતો આવ્યો, જો અહીંયા ઉંબરો છે ને એ ગૌમૂત્રથી મેં ધોઈ નાખ્યો હતો। ગૌમૂત્ર રેડી, ગંગાજળ રેડી અને સરસ રીતે ધોઈ નાખ્યો હતો। અને હવે ત્યાં પણ આપણે સ્વસ્તિક કરી લઈએ, ઉંબરાનું પૂજન કરી લઈએ। તો એ થોડો વિડીયો ન આવ્યો એ માટે સોરી, તો તમને હું કહી દઉં છું। અને અહીંયા છાણ લીપવાનું છે આપણે ગાયનું। તો જો લીસું હોય તો લીપાય નહીં, તો આ રીતે રાખી દીધું મેં, કીધું ગાયનું છાણ તો સારું, ચાલો રાખી દઈએ। તો અહીંયા ગાયનું છાણ રાખી દીધું છે, ઉંબરા વચ્ચે લીપી દીધું છે આપણે, અને ઉંબરાનું પૂજન કરી લીધું છે। અને બારશાક હોય ને આપણા, એમાં પણ દેવી દેવતાઓનો વાસ હોય, તો બારશાકનું પણ પૂજન જરૂરથી કરવું। તમે કુંભઘડો મૂકતા હોય ત્યારે ઉંબરો પૂજન અને દરવાજાનું પૂજન જરૂરથી કરવું। તો બારશાકમાં આપણે અમુક શ્લોકો હોય છે એ બોલી અને ભગવાનનું આપણે આહવાન કરવાનું હોય છે। તો મેં બધા જ શ્લોકો પહેલેથી જ લખી અને તૈયાર રાખ્યા હતા। તો અહીંયા જો હું બોલતી જઈશ અને બારશાકનું પૂજન કરી લઈશ। તો આપણે નામે નામે છે ને આપણે ચોખા પધરાવી અને બધા જ ભગવાનનું આહવાન કરવાનું છે, આમંત્રણ આપવાનું છે કે તમે અમારું આ કાર્ય છે એ સફળ બનાવજો, તમે અહીંયા હાજર થઈ જજો, અમારા ઘરે પધારજો। અને અહીંયા પાયલબેન પણ મદદ કરે છે અને મીસુ જો પાછળ તોરણ બનાવે છે। તો તોરણ પણ ખૂબ સરસ બનાવ્યું હતું, અમે લાસ્ટમાં વિડીયોમાં બતાવીશ, તમને દેખાય હશે તો। બધામાં શ્રી અને ગણેશ, ઓમ, ત્રિશુલ એવું પાંદે પાંદે અમે લખ્યું હતું। અને અહીંયા હવે આપણે માટલીનું પૂજન કરી લેશું। તો અહીંયા માટીની માટલી લીધી છે, એમાં જળ પધરાવી દેશું। તો જળ બીજાના ઘરેથી લાવવાનું હોય તો પાયલબેનના ઘરેથી લાવ્યા। અહીંયા ગંગાજળ પધરાવી દીધું, પછી સોપારી અને સિક્કો પધરાવી દીધો। અહીંયા દૂર્વા લીધી હતી એ પધરાવી છે આપણે જળમાં। અને માટલી થોડી અધૂરી રાખવાની છે, કેમ કે આપણે ઉપર શ્રીફળ રાખવાનું છે એટલે। હવે અહીંયા અબીલ, ગલાલ, કંકુ અને બધું જ આપણે પાણીમાં પધરાવી અને ભગવાનનું નામ લેતા લેતા બધું કરવાનું છે। હળદર પધરાવી દીધી છે, હળદરનો ગાંઠિયો છે, અહીંયા ચોખા છે અને માટી છે, તો માટી પણ જરૂરથી પધરાવી પાણીમાં। અને અહીંયા ફૂલ છે। તો આ બધું આપણે થઈ ગયું માટલીનું પૂજન। અને અહીંયા હવે આસોપાલવના પાંદ રાખી અને આપણે શ્રીફળ રાખી દઈશું ઉપર। અને શ્રીફળ ઉપર હવે આપણે લીલું કપડું રાખી અને 5 નાળા છેડીના આટા આપણે કરવાના છે। તો એ નાળા છેડી પણ આપણે કરી લઈએ। હવે આપણે માટલીમાં પણ છે ને દેવતાઓને આહવાન કરી અને બોલાવવાના છે કે અમારો આ કુંભઘડો છે એમાં તમે આવી અને અમારું આ કાર્ય છે એને સફળ બનાવજો। તો અહીંયા જો હું ચોખા લઈ અને એમાં પણ આપણે ભગવાનને આહવાન કરી અને આમંત્રણ આપવાનું છે। તો ઉંબરા વચ્ચે આ પૂજન કરવું માટલી રાખીને। અને પછી બારશાકની 2 બાજુ દીવા પણ કરી લીધા છે। અને હવે માટલીમાં સ્વસ્તિક બનાવી 5 ચાંદલા કરી અને માટલીને અબીલ, ગલાલ, કંકુ, ચોખાથીને વધાવી લેવી। તો આ બધી જ તૈયારી મેં કાલે કરી હતી। તમારે જે કોઈને કુંભઘડો મૂકો એ શું શું વસ્તુ જોઈએ બધું લખી લેજો, બરાબર। તો અહીંયા માટલીનું આપણે મસ્ત રીતે પૂજન થઈ ગયું છે। હવે આપણે અહીંયા
કુંવારી કન્યા હોય એના ઉપર આપણે પધરાવવાની હોય. તો પહેલાં આપણે માન્યાબેન ઉપર માટલીને પધરાવી દીધી છે. પછી મીશુબેનને આપી દેશું, કેમ કે માન્યા નાની છે તો ઉપાડી ન શકે. તો એ ભગવાનને પણ આપણે લઈ આવવાના હોય. તો અહીંયા જો બંને લક્ષ્મીજીના કંકુ પગલાં થઈ ગયા છે આપણા ઘરની લક્ષ્મીના. અને માન્યા રિદ્ધિ સિદ્ધિ સાથે ગણપતિ દાદા, લક્ષ્મીજી, સરસ્વતીજી, આપણી કુળદેવી માં ખોડિયારમાં અને શ્રીનાથજી બાવા, અને એને ભગવાનનું સાથે આગમન કરાવ્યું છે. અને માટલી છે મીસુએ લઈ લીધી છે. અને તુલસી પણ આપણે જો ઉંબરા પાસે રાખ્યા છે, એની પણ પૂજા કરી લીધી હતી. તો થોડો ઘણો વિડીયો નથી આવ્યો એ હું તમને કહી દઉં છું. તો અહીંયા હવે આપણે 5 જણાથી માટલીને પધરાવશું. તો અહીંયા નીચે માટી રાખી એના ઉપર મેં 7 ધાન રાખ્યું છે અને પછી માટલીની પધરામણી કરી છે. તો 5 જણાએ આપણે માટલીની પધરામણી કરી લેવી આ રીતે. તો અહીંયા માટલીને આપણે કુંભઘડો આપણો છે એ સ્થાપિત કરી દીધો છે. અને હવે આપણે અહીંયા લાલ કપડું પાથરી અને બધા જ ભગવાનનું આપણે સ્થાપન કરશું. તો અહીંયા આપણી કુળદેવીમાં ખોડિયારમાં, પછી ગણપતિ દાદા, લક્ષ્મીજી, સરસ્વતીમાં અને આપણા શ્રીનાથજી બાવા, રિદ્ધિ સિદ્ધિ બધાને આપણે કર્યું છે. તો રિદ્ધિ સિદ્ધિ છે ને મેં જાતે બનાવ્યા છે. એનો વિડીયો પણ તમને જોવા મળશે. શોર્ટ વિડીયોમાં બતાવીશ કેવી રીતે બનાવ્યા છે. પછી આપણે અહીંયા બધા જ ભગવાનને ફૂલ પધરાવી દેશું. તો ફૂલ પધરાવી દીધા છે. અને અહીંયા 5 નાગરવેલના પાન લઈ લેવાના છે અને 5 ફ્રૂટ લઈ લેવાના છે. અહીંયા માટલી છે એની પાસે આપણે મીઠું હોય ને, ઓલું આપણે મોટું મીઠું આવે એ મીઠું અને ચોખા અને મગ એની ઢગલી માટલી પાસે કરી દેવાની છે. પછી નાગરવેલના પાન ઉપર 5 ફ્રૂટ આપણે રાખી દઈશું પ્રસાદમાં. અને પ્રસાદમાં મેં લાપસી પણ બનાવી છે. તો અહીંયા ગરમ ગરમ લાપસી પણ છે. તો ગણપતિ દાદાને અને આપણા કુળદેવી ખોડિયાર માતાને લાપસી ધરાવી દીધી છે. અને પંચામૃત બનાવ્યું છે. તો અહીંયા પંચામૃત, પછી જળ આપણે ભગવાનને અહીંયા અર્પિત કરી દીધું છે. તો અહીંયા બધી જ આવી રીતે તૈયારી કરી લીધી છે. પછી આપણે માટલીની બાજુમાં હવે સ્વસ્તિક બનાવવાના છે. તો 5 સ્વસ્તિક આપણે બનાવશું. તો કઈ રીતે હું બનાવું છું એ પણ તમને બતાવું છું. તો અહીંયા પહેલાં આપણે મગનો સ્વસ્તિક કરવાનો છે. તો અહીંયા મગનો સ્વસ્તિક હું કરી રહી છું. તો બધું જ તમે લખતા જજો. કોઈને કુંભઘડો મૂકવાનો હોય તો મૂકતા જજો. અને તમે બધા કેવી રીતે કરો, આવી રીતે જ કરો કે કંઈ અલગ રીતે અલગ હોય તો મને પણ જણાવજો. તો અહીંયા મેં સ્વસ્તિક બનાવી રહી છું હું. તો અહીંયા મગનો સ્વસ્તિક પહેલાં બનાવ્યો છે મેં. અને પછી હળદર, કંકુ, ચોખા અને મીઠું આ રીતે 5 સ્વસ્તિક બનાવ્યા છે. એ હું હમણાં તમને બતાવીશ. બધી જ પૂજા થઈ જાય એટલે હવે આપણે બધા મળી અને આરતી કરી લેશું. તો અહીંયા આરતી કરી લઈએ ભગવાનની. અને ભગવાનને કહીએ કે અહીંયા તમે અમારા ઘરે સ્થાપિત થઈ અને અમારા કાર્યને સફળ બનાવજો. અહીંયા આરતી કરીએ છીએ. તો જો પાયલબેન કે લાવો હું ટંકોરી વગાડું, એ ટંકોરી વગાડે છે. અને અમે અહીંયા વારાફરતી બધાએ આરતી કરી લીધી હતી. અને આ રીતે કંઈક આપણું પૂજન અને વિધિ કરી છે. ભગવાનને કીધું છે કે આપણે તમે સ્થાપિત થઈ અમારા ઘરે હંમેશા રહેજો અને અમારું આ કાર્ય છે એને સફળ કરજો. તો આવું કંઈક ડેકોરેશન કર્યું હતું. જો હવે લાસ્ટમાં બતાવું તમને કઈ રીતે ડેકોરેશન કર્યું અને પૂજા કરી આપણે. તો આ ડેકોરેશન પણ આપણે જાતે જ કર્યું હતું. મિશ્રી એ મારી મોટી દીકરી છે અને એની ફ્રેન્ડે બંને. તો અહીંયા બધું જ આપણે આવી રીતે ડેકોરેશન કર્યું હતું. આ પછી કર્યું છે અમે, બધી પૂજા થઈ ગઈ ને પછી વિડીયો લેવાનો તો એવું હતું. કેમ કે આપણે મુહૂર્ત પહેલાં સાચવવું પડે એટલા માટે. તો અહીંયા બધી જ